મારું નામ ટુંડિયા એમજીભાઈ વેજીભાઈ. હું જોવાનગર વોર્ડ નંબર 13માં રહું છું અને 35 વર્ષથી એક જ ધારો જીતું છું નગરપાલિકા. કોઈ એમાં કહી રહ્યો કે 5 રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, ચીફ ઓફિસર કે કોન્ટ્રાક્ટર કે કોઈ પણ વ્યક્તિ મને કહી રહ્યો કે જો કોઈ કહે કે આ માણસે ભ્રષ્ટાચાર કર્યો છે તો હું અહીંથી સીધો ભાવ થઈ જૂનાગઢ વયો જાઉં. આ ભાજપની સરકારમાં ભાજપવાળા બધા મળતિયા કોન્ટ્રાક્ટ એકબીજા રાખે અને ભાગ પાડે છે. એ સિવાય અત્યારે તમે જુઓ મોંઘવારી બધા ખબર મોંઘવારી કેટલી થઈ ગઈ છે. જ્યાં ટમાટરના 315માં મળતો હતો અત્યારે 1100 નથી મળતો. કેરોસીન બંધ કરી દીધું અને રોડ રસ્તા તમે જુઓ ચારે બાજુ મોટા ખાડા પડી ગયા. પાણી 5-5 દિવસ સુધી આપતા નથી. પાણી આપે તો ગંદુ પાણી આપે છે, એકલું ગંદુ પાણી. આ ભાજપવાળા રહ્યા એ મોટા એક નંબરના ભ્રષ્ટાચારી છે. નાનાથી મોટા બધા ભ્રષ્ટાચારી છે. એમને ક્યાં પૈસો મળે. તમે ગમે એવો ગુનો કર્યો હોય તો આવી જાઓ ભાજપમાં, તમારો ગુનો માફ. અને આથી હું નગરપાલિકામાં ચેરમેન હતો છતાં મેં કેરોસીન સાંટ્યું, 5 લીટર કેરોસીન મેં સાંટ્યું. રોડ ઉપર આમ જાય બે ભાગ કેરોસીન. એક માણસે લાંચ લેતા પકડાઈ ગયો અને એ માણસને 5-5 લાખ રૂપિયા મને બીજા આવ્યા, 2 જણાને કારોબારી અને પ્રમુખને. એટલે એને કામ લેવું નક્કી કર્યું. મેં પાડી ના કે ભાઈ આને લેવો હોય તો બીજા 3 મ્યુનિસિપાલિટી ગુનેગાર નાના છે એને લઈ લો. એટલે આના ન લેવો, એકે ન લીધા. ત્યારબાદ અમે જુવાનગરમાં ચારે બાજુ ખાડા છે, ચારે બાજુ લાઈટ નથી હોતી, ગંદુ પાણી આવે 5-5 દિવસ સુધી. અને આ લોકોને આપણે ગમે તે રજૂઆત કરી તો સાંભળતા નથી. આ લોકો બેરા થઈ ગયા છે અને જુગાર, દારૂ, વલી મટકા બેફામ ચાલે. દારૂ વેચવાવાળા બેફામ દારૂ વેચે છે. પોલીસવાળા કામ કરતા છે છતાં બેકાવાળા બેફામ દારૂ. એટલે કોઈની બીક જ નથી કે ભાઈ અમે આ શું કર્યું છે. એમને એમ કે ભાઈ ગમે પકડાઈ જઈશું તો આ અમારા નેતા, અમને ભાજપના નેતા છોડાઈ લેશે. એનો એટલી તાકાત છે એનામાં. હવે પછી સરકાર બદલો, મ્યુનિસિપાલિટીના સભ્ય બદલો, નગરપાલિકાના સભ્યનું તમે કામ જુઓ. સારા માણસો હોય એવાને મત આપો તમે અને આપણા ગામના કામ કરાવો. રોડ, રસ્તા, ગટર, લાઈટો. અત્યારે જુવાનગઢ એટલી ગંદા પાણીથી ભરાઈ ગઈ છે ન પૂછો વાત. તમે ચૂંટણી આવશો તો લોકોના કેવા કામ કરશો? તમે મહાનગર